આજ તો મેથાણાના ભયાનક જંગલમાંથી જા ભૂતરા દાદાના મંદિરે દર્શન કરવા માટે. આજ તો આપણે અચાનક આવી જા મેથાળા ગામમાં. મેથાળા ગામમાં ખાસ આપણે આવી જા અજયભાઈ ખેડૂત પુત્રને મળવા માટે. તો ભાઈ આપણા ખાસ મિત્ર એવા રોહિતભાઈ આપણને સ્ટેશનમાં લેવા આવી જશે ને આપણે અહીંયા રોહિતભાઈની સાથે થોડી ઘણી વાર બેહવાનું છે ને પછી આપણે જવાનું છે અજયભાઈની ઘરે. અને એ પેલા આપણે ભાઈબંધના મફત ચશ્મા પહેરી લીધા અને સ્ટેશનમાંથી સીધા આવી જા અજયભાઈની ઘરે. અને અજયભાઈએ ડાયરેક્ટ આપણી હાટું મગાવી લીધી સ્પેશિયલ સોડા. અજયભાઈની ઘરે થોડી ઘણી વાર બેઠા નાથી સીધા આપણે નીકળી જાય બારાવાળા ભૂતરા દાદાના મંદિરે દર્શન કરવા જવા માટે. તો ભૂતરા દાદાના મંદિરની થોડીક જ દૂર આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે ને હવે આપણે જવાનું છે હાલીને મંદિરે દર્શન કરવા. અને પગી જા આપણે ભૂતરા દાદાના મંદિરે. અને એ મંદિરની બાજુમાં તો ઉંચાઈ ઉપર મસ્ત મજાની દાદાની ધજા છે એટલે આપણે માની લેવાનું કે આપણે ભૂતરા દાદાના ઇલાકામાં છીએ. મંદિરની અંદર આવતાની સાથે જ આપણે કરી લીધા પેલા ભૂતરા દાદાના દર્શન. મસ્ત મજાના ભૂતરા દાદાના દર્શન કરી અમે આવી જાય દરિયા કિનારે રખડવા માટે. બારાવાળા ભૂતરા દાદાનો વિડીયો હોય તમે કોમેન્ટ ન કરો એવું તો બને નહીં તો એક નાનકડી કોમેન્ટ કરી નાખશું જય બારાવાળા ભૂતરા દાદા. અને જે તમને સામે દેખાય એ ઉષા કોટાડા સામુંડામાનું મંદિર છે. અને જે આપણે ઊભા છે એ બારું છે બાકી તો જે તમને સામેની બાજુ દેખાય એ ખારો પાટ છે. તો ભાઈ આપણે ભૂતરા દાદાના દર્શન કરીને સીધા આવી જશે બારે અને આપણે યાર છે ભાઈ અજયભાઈ અને એ કંઈક બે શબ્દ કહે. તો ભાઈ અત્યારે આપણે ભાઈ ગૌતમભાઈ ઠેઠ હરતાનપર બંદરથી આવ્યા છે. ઠેઠ લગભગ 30 કિલોમીટર જેટલું થાય છે હાલી બરાબર. એટલા દૂરથી વિડીયો શૂટ કરવા દાદાને પગે લાગવા બરાબર દાદાને દર્શન કરવા. તો એ માટે ભાઈ માટે એક લાઇક બને અને સરસ મજાની એક કમેન્ટ કરી નાખજો જય બારાવાળા ભૂતરા દાદા. બાકી તો કંઈ નથી કહેતો ભાઈ આવી રીતે મહેનત કરતા રહો તમે એ આપણને આશા છે ને ઘણા ભાઈ આગળ વધે એવી આપણે વિશ કરી ભાઈને. બાકી તો કમેન્ટમાં જય બારાવાળા ભૂતરા દાદા લખવાનું ભૂલતા જ નહીં. થેન્ક યુ અજયભાઈ. મસ્ત મજાના ભૂતરા દાદાના દર્શન કરીને નીકળી જા ઘર જવા માટે. બાકી તો હું તમને આ બધું એટલી વારમાં તો નહીં દેખાડી શકવાનો. ફૂલ વિડીયો આ યુટ્યુબ ચેનલમાં આવી જાઓ તો જોવાનું ભૂલશો નહીં.